પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી ગેરકાયદેસર 890 બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે। આ કાર્ય અગાઉ અમદાવાદ શહેરમાં અને રાજ્યના વિવિધ સ્થળોએ પણ કરાયું હતું અને હાલ અટકાયત કરાયેલ વ્યક્તિઓની હાલ પૂછપરછ કરાઈ રહી છે। આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં એમાં અમદાવાદ શહેરમાં કુલ 890 જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે, જેમાં આશરે 465 કેસ 470 જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે। એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને 135 જેવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ। એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે। કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપોર્ટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે।